જાડેજા શિવભાઈ દેસરજી, ગામ રામવાવ, અમારે ગુજરાત અધ્યક્ષ માતૃભૂમિમાં બળદેવભાઈ ભુવાજી, આ અમે 16મો દિવસ આંદોલનમાં બેઠા છીએ. આજ દી સુધી કોઈ તંત્રે ધ્યાન દીધું નથી, કારણ કે એમને મોટા મોટા હપ્તા મળી જાય છે. આજે મારિયાથી અમારા બેન મોટા જે મુસ્લિમ સમાજથી આજે આવેલ છે, એ લોકોએ અમને સમર્થન બધાએ આપ્યું છે. અને જો તાત્કાલિક ધોરણે આ રણ વિસ્તારની અમુક 255 ફેક્ટરીઓ ખાલી નહીં થાય તો અમને પણ કાંઈ પણ થયો તો એનો જવાબદાર કચ્છ વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર વહીવટીતંત્ર રહેશે. કારણ કે આમાં અમુક રાજકારણી પણ એવા છે, અમુક કે આમાં હક ધરાવીને બેઠા છે મોટા મોટા માણસો. એ કોઈ આગળ હપ્તા લઈ અને કામ ચાલુ રખાવે છે. જે અમુક ગાડીઓ છે, મીઠાના કામ ચાલુ છે અત્યારે હાલની તારીખમાં. આજે અમારી સાથે આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળીના સકીનાબેન અને ત્યાંથી જે સમર્થન આપવા આવ્યા છે. આમાં એક વાત તો આપણને જાણવા જ મળી રહી છે કે હિન્દુ કે મુસ્લિમ એ કોઈ મુદ્દો નથી, ખાલી માણસનો જ મુદ્દો છે. જે રોજગારી નથી મળતી, આ રણમાં સાગર ખેડવું હોય કે અગરિયાઓ હોય, એ લોકોને રોજગારી નથી મળતી, એમાં કોઈ ધર્મ લાગતો નથી. આજે જે મોટા મોટા રાજકારણીઓ છે, ધર્મના નામે વોટ લે છે અંદરો અંદર વિખવાદ કરીને. આજે અમે લોકો સાથે બેઠા છીએ, અગરિયાઓ છીએ, માછીમારો છીએ, એમાં માલધારી સમાજ છે, એમાં કોઈને કોઈ ધર્મ નથી. ખાલી ને ખાલી એક જ ધર્મ છે કે રોજગારી, પોતાનું ઘર ચાલવું જોઈએ. એના માટે આજે અમે લડત કરી રહ્યા છીએ. પણ જે મોટા મોટા રાજકારણીઓ છે એની હજુ સુધી નોંધ નથી લેતા. અમારે તો જે નાના માણસો છે એને તો પોતાનું ઘર ચાલવું જોઈએ, એના માટે જ અમે લોકો લડત કરી રહ્યા છીએ. પણ જે મોટા મોટા ભૂમાફિયાઓ છે એ પોતાના હજારો એકડમાં કારખાનાઓ ફેલાવીને બેઠા છે અને અમારા જે રોજગારી છે એને નષ્ટ નાબૂદ કરી રહ્યા છે. આ બાબતે હજી સુધી અમે 16 દિવસથી અનશન પર બેસેલા છીએ, પણ જે અધિકારીઓ છે એના પેટનું પાણી પણ હલતું નથી. શાયદ અમને એવું લાગે છે કે જે અધિકારીઓ મોટા મોટા હપ્તા લઈને બેઠા હોય કે આ લોકો ભલે ગમે તેમ કરે, ખુલ્લા ગમે તેવી રીતે કરે, પણ રાજકારણીઓનો કોઈ પ્રેશર નથી એમની ઉપર, કે નથી કોઈ ઉપરથી વહીવટીતંત્રનું પ્રેશર. એ ખાલી ને ખાલી જે ગરીબ પ્રજા છે એને હેરાન કરવાનું એ લોકો કામ કરી રહ્યા છે અને પૈસાવાળાને વધુને વધુ આગળ જવાનું કામ કરી રહ્યા છે એ લોકો. આ બાબતે પ્રજાને હું એક જ સંદેશ આપીશ કે તમે જે રાજકારણીઓની મોટી મોટી વાતોમાં આવશો નહીં, હિન્દુ મુસ્લિમના મુદ્દામાં જશો નહીં. આપણો ખાલી એક જ મુદ્દો છે માનવતાનો, અને આપણો એક જ મુદ્દો છે કે આપણું ઘર ચાલવું જોઈએ. એ કેવી રીતે ચાલવું જોઈએ એ આપણો મુદ્દો છે બસ. અને હિન્દુ મુસ્લિમના મુદ્દામાં રાજકારણીઓ જે આપણને વારંવાર ભટકાવે છે એમાં જવું નહીં કોઈ દિવસ. મારું નામ વિરમભાઈ જખરાભાઈ રબારી. આજે અનશન આંદોલનને અમારો 16મો દિવસ છે. ખૂબ જ અમને આનંદ થયો. આજે માળિયાથી આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી અમને એમની દુઃખદ વાતો કરી. અમને હકીકતમાં એટલી ભગવાન કને પ્રાર્થના છે કે આવા ગરીબ માણસોના જ્યારે નાભીમાંથી અને આંતરીમાંથી સવાલ પડતા હોય છે, આ ભૂમાફિયાઓ કઈ હદે ઉતર્યા છે. આજે અમારો 16મો દિવસ છે અને આનંદની વાત એ છે કે આ લોકો આજે 20 થી 25 જણા માળિયાથી અમારી સાથે અમને સમર્થન આપ્યું. અમે જ્યાં સુધી આ રણની અંદર આ જે ગેરકાયદેસર છે એ લોકો ઉપર તંત્ર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે આ લોકોને વચન આપીએ છીએ કે આથી 16 દિવસની પણ હજી પણ આથી વિશેષ અમે બેસવાના છીએ. અને આજે 16મો દિવસ છે. આજ દિવસ સુધી ડીએફઓ હોય, આરએફઓ હોય કે કોઈ પણ તંત્ર અમારી કોઈ મુલાકાત લીધી નથી. અને જે સંસ્થાઓ અમારી સાથે જે જોડાય છે, અમને આનંદની વાત છે કે જે ગરીબ માણસોને સાચી વાચા મળે અને સારો ન્યાય મળે એ આશા સાથે સરકાર કને અમારી વિનંતી છે. આઝાદ મહિલા સહકારી માછીમાર મંડળીનો પ્રમુખ પણ છું. મારા ભાઈ સાથે અત્યારે ભાઈઓ આવ્યા છે ને અમારો એવું છે કે ભાઈ કે અમારો જે દરિયા છે આખો બુરાઈ ગયો છે. અમે સાગર ખેડૂત છીએ અને વર્ષોથી અમારા દાદા અને પરદાદા એમાં દરિયામાં જ બિચારા લોધ કરીને વ્યા ગયા છે. એ અમારી હરજીવન રોજગારી છે. એ રોજગારી માટે અમે લડાઈ લડી રહ્યા છીએ કે અમને અમારો હક છે એ અમને હક જોઈએ છે. અને એમાં મોટી મોટી કંપનીવાળા આવીને એ હકદાર થઈને અહીંયા બેઠા છે અને આ લોધી લોકોને ઘસેડીને બહાર કાઢી નાખ્યા છે. જે 10 એકડ જમીનવાળા છે એ લોકોને ઘસેડી નાખ્યા છે. બાકી અમને હકદાર બનવું છે અમારે કે જે મીઠાના આગરિયા નહીં, જે પારા જે ગેરકાયદેસર છે એ પારા વિખાવા છે અમારે.
એ પારા બની ગયા છે એના હિસાબે આનીકોરનું પાણી આનીકોર નથી આવતો અને આ જે સમુદ્રનું પાણી આવે છે ને એ આમ નથી આવતો. ઝીંગા માછલીનો જે ભરતીનો દરિયા છે એ ઝીંગા માછલીનો ઉરાણ થઈ ગયો છે. આમાં બધા મોટી મોટી કંપનીવાળા જ આવીને બેસી ગયા છે. એના કારણે અમારી રોજગારી બધી સિલવાઈ ગઈ છે. અમારા જે એ પારા બન્યા છે ને એ અમારો રણ ખુલ્લો કરાવે એ માંગ છે કે દરિયા આખો છે ને અમારે ખુલ્લો કરાવે. જે અમારી ઢોરી હતી એની બુરી નાખી, અમારી કરેકું હતી એ બુરાઈ ગયું ને અત્યારે એની મોટી મોટી કરેકું જે બની છે ને એ કરેકમાં જે સમુદ્રનું પાણી આવે છે એ ઉતરી જાય છે. તો અમારા માટે અત્યારે રોજગારીનો તો પણ કશું રહ્યો જ નથી. આ તંત્રને આજ 2008થી આ ફાઇલ છે આખી અને હજી સુધી અમારી અરજી ચાલુ જ છે. આંદોલન પણ કર્યા છે પણ એ લોકોને અસર પડતી નથી. એના માટે અમે વારંવાર મુલાકાત કરી છીએ અને વારંવાર અમારી અરજી જાય છે. જો આ કેટલી થેલી ભરેલી છે આ બધી અરજીઓની છે. ચૂંટણી આવી રહી છે એમાં અમે એમ કહેશું કે આ ચૂંટણીમાં અમે મત નહીં કરી એવું કરવું છે અમારે કે અમારા ગામના લોકો ન કરે તો હું તો એમને એમ જ કહું છું કે મત આપણે નથી કરવી. તો આપણા જે દરિયા પહેલાં ખુલ્લો ન થાય ને ત્યાં લગી આપણે મતદાન નહીં કરવાનું.